ભગવાનની સભામાં ઉપસ્થિત સર્વે ભક્તો, આ સ્વામિનારાયણ સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત અને શિક્ષાપત્રી. એ વચનામૃત ગ્રંથ, એમાં ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમનું 70મું વચનામૃત છે અને એમાં એક દિવ્ય આશીર્વાદ આપેલો છે. સ્વામિનારાયણ ભગવાન એવો એક અજર અમર કાયમી એમનો એક એમાં આશીર્વાદ રૂપે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ કે જે અમારો આશ્રિત હશે, અમારો શરણાગત થશે, જે અમારો થશે, એનું સૂળીનું દુઃખ અમે કાંટાથી સારીશું. આવો એક આશીર્વાદ છે. વાક્ય નાનકડું છે. એ વાક્યને આપણે બરાબર સમજીએ, સૂળીનું દુઃખ કાંટાથી સારીશું. એટલે કે અમારા ભક્તને બહુ મોટું કષ્ટ આવવાનું હશે, બહુ મોટું દુઃખ, સૂળીનું એટલે ફાંસીનું કદાચ દુઃખ આવવાનું હશે, તો અમારા ભક્તને માત્ર અમે કાંટો વગાડીને એની પૂર્ણાહુતિ કરી દઈશું. ભગવાનનું શરણું શા માટે છે? તો જીવાત્માના મોક્ષને અર્થે છે. પરંતુ આ લોકમાં પણ જીવ પ્રાણી માત્ર અનેક દુઃખોથી, અનેક કષ્ટોથી, તનના, મનના, ધનના, જનના, આવા અનેક દુઃખોથી ઘેરાયેલો હોય છે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે અમારા શરણે જે આવશે અને અમારો થશે, એનું બહુ મોટું કષ્ટ હશે, તો અમે સહજમાં કાંટો વગાડીને બતાવી દઈશું. આ વાક્યને સમજવા માટે આપણે એક નાનકડું દ્રષ્ટાંત જોઈશું. આ આશીર્વાદને સમજવા માટે આજથી 30 વર્ષ પહેલાની વાત છે. આપણી આ વાસના સંસ્થા એનો પ્રાદુર્ભાવ થયો એ પૂર્વેની વાત છે. આપણું એક નાનકડું અમદાવાદની અંદર ઓઢવ વિસ્તાર છે અને ત્યાં આપણું એક નાનકડું મંદિર હતું. આજે પણ છે. એક હરિભક્તએ અમને સંતોને વિચરણ કરવા માટે એક એમ્બેસેડર ગાડી, સંતો સત્સંગનો પ્રચાર કરી શકે એના માટે એક એમ્બેસેડર ગાડી ભેટ આપેલી. એ જમાનામાં એમ્બેસેડર ગાડીઓ હતી. જૂના માણસોને ખબર હશે. એ ગાડીનો દર વર્ષે RTO ટેક્સ આવે. એ વખતે લાઈફ ટાઈમ ટેક્સ નહોતો ભરાતો. દર વર્ષે યરલી ટેક્સ ભરવો પડતો. ઓગણીસો 83માં
ટેક્સનું બિલ આવ્યું. અમારા ડ્રાઈવર હતા, એમના હાથમાં ટેક્સનું બિલ આવ્યું, પણ એ ભૂલકણા હતા. ખિસ્સામાં મૂક્યું કે કાલે હું ભરાવી દઈશ. રાત્રે સવારમાં શર્ટ ધોવામાં કાઢી નાખ્યો, ખિસ્સામાંથી બિલ કાઢવાનું રહી ગયું અને કપડાં ભેગું બિલ ધોવાઈ ગયું અને વાત વિસરાઈ ગઈ. 1984માં ફરીથી બિલ આવ્યું, 2 વર્ષનું ભેગું, એ આ જ રીતે ધોવાઈ ગયું. 1985માં ત્રીજી વખત બિલ આવ્યું, 3 વર્ષનું ભેગું, એ ધોવાઈ ગયું. ત્રણ વર્ષના બિલ ભરાયા જ નહીં. એટલે ચોથે વર્ષે 3 વર્ષનું 1200 રૂપિયા બિલ એક સાથે અને 1200 રૂપિયા પેનલ્ટી, દંડ. ભૂલ કરી હતી એટલે દંડ તો ભરવો પડે ને ભાઈને. એમ 2 બિલ જુદા આવ્યા, એક પેનલ્ટીનું અને બીજું ટેક્સનું. જો નિયમિત ભર્યા હોત તો 1200માં પતી જાત, 400 રૂપિયા ભરી પતી જાત. પણ ન ભર્યા એટલે જેટલો ટેક્સ હતો એટલી જ પેનલ્ટી લગાવી અને નોટિસ સાથે કે 30 દિવસમાં ફરજિયાત પેનલ્ટી સાથે ટેક્સ ભરી દેવો પડશે. આ બિલ અમારા હાથમાં આવ્યું. એટલે આપણા ગુરુજી છે, આ બાપજી બહુ મોટા પુરુષ, બહુ દિવ્ય પુરુષ છે, જેમના દર્શન અનંત જન્મના પાપને બાળનારા છે. ભલે આપણે ઓળખ્યા વગર તમને બધાને પ્રશ્ન પૂછો કે આંધળો માણસ હોય અને એના ચોખ્ખા ઘીનો લોંદો મોઢામાં મૂકવામાં આવે, આંધળો માણસ છે, એને ખબર નથી કે શું મોઢામાં મૂક્યું, તો આ તે એ લોંદો આંધળા માણસને પણ ગુણ તો કરે કે ના કરે? પહેલા સાકરનો ગાંગડો આંધળા માણસને ખવડાવવામાં આવે તો એ ગળ્યો જ લાગે, દેખતો ખાય તો એ ગળ્યો લાગે. એમ આ પુરુષ, દિવ્ય પુરુષ એવા છે કે કોઈ એમને ઓળખે કે ન ઓળખે, ખાલી હાથ જોડે ને તો એના અનંત જન્મના પાપ માત્રને બાળીને ભસ્મીભૂત કરી નાખે, એવા દિવ્ય પુરુષ છે. એ ગુરુજીને કહ્યું કે બાપજી આવું થયું છે, 1200 રૂપિયા બિલ છે, ટેક્સનું બિલ ને 1200 રૂપિયા પેનલ્ટી, દંડ લાગ્યો છે, 2400 ભરવાના થયા છે. સારું, આપણી ભૂલ છે એટલે ભરવા તો પડશે જ, પેનલ્ટી ભરવી જોઈએ કારણ કે આપણી ભૂલ છે. એ વખતે આ સંસ્થાની પરિસ્થિતિ બહુ નાજુક હતી. નાજુક એટલે બહુ માંડ અમે સંસ્થાનું ગાડું ચલાવતા હતા. એ વખતે અમારા માટે 2400 રૂપિયા એટલે અત્યારે 24 લાખમાં જેટલી તકલીફ ના પડે એવી એ વખતે 2400માં તકલીફ પડતી હતી. 2400 લાવવા ક્યાંથી? અમારા દિવસો એવા કપરા હતા એવા દિવસના, એ વખતના. એટલે બાપજીએ કહ્યું કે આપણે એક કામ કરીએ તો આપણે આરટીઓ ઓફિસમાં જઈને સાહેબને, જે મોટા સાહેબ હોય ને, એને આપણે મળીએ અને વિનંતી કરીએ કે સાહેબ ટેક્સ તો ભરીએ પણ અમારી આ પેનલ્ટી જો માફ કરી આપો તો સારું. એટલે અમે તો ગાડી લઈ અને બાપજીને, આ સેવકને, અમે 2 સંતોને, 2 હરિભક્તો અમે ગયા અમદાવાદની, ગુજરાતની મુખ્ય આરટીઓ ઓફિસ અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં, શાહ આલમ ટોલ નાકા, મણિનગર જતા શાહ આલમ ટોલ નાકા આવે છે, અને ત્યાં
એક કોલેજ છે સ્વામિનારાયણ કોલેજ, અને એની બેક સાઈડમાં આ ઓફિસ આવેલી. અમે ત્યાં ગયા. મુખ્ય સાહેબ જે હતા આરટીઓ સાહેબ, મેઇન સાહેબ, સ્ટાફ તો ઘણો મોટો, પણ જે મેઇન સાહેબ હતા મોદી સાહેબ કરીને, અમે તો પૂછતા પૂછતા એ સાહેબની કેબિનમાં વગર મંજૂરીએ અને વગર રજાએ અમે તો પહોંચી ગયા. પેલા સાહેબ બહુ મહિમાવાળા, મોદી સાહેબ મોટા સાહેબ, એટલે સંતોને અમને જોયા એટલે તો રાજી રાજી થઈ ગયા, પોતે ઊભા થઈ ગયા. ઓહો બાપજી પધારો પધારો પધારો. ઓળખતા નહોતા પણ સંતોને જોયા એટલે એણે પોતાની સીટ ઉપર, ખુરશી ઉપર બાપજીને બેસાડ્યા. બોલો બાપજી, સ્વામીજી કેમ આવું થયું મારી ઓફિસમાં, કંઈ સેવા? એટલે અમે પેલા બે બિલ કાઢ્યા. કીધું સાહેબ અમે એક કામ માટે આવ્યા છીએ, વિનંતી લઈને આવ્યા છીએ, ભૂલ અમારી છે, અમે કબૂલ કરીએ છીએ કે અમે બિલ નથી ભર્યું, એટલે ટેક્સ ભરવાની તો અમારી તૈયારી છે, પણ આ પેનલ્ટીમાં અમને કંઈક માફી કરી આપો તો તમારો આભાર, જો શક્ય હોય તો કરી આપો. એમણે બિલ જોઈને 2 જ મિનિટમાં નીચે લખી આવ્યું પેનલ્ટીના બિલમાં કે 1195 માફ, ફક્ત 5 રૂપિયા ભરી દો. એમ કરીને નીચે સહી કરી આપી. અને એટલું જ નહીં કે સ્વામીજી તમારું તો ટ્રસ્ટ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, હું તમને એક ફોર્મ મગાવી આપું છું, પેલા પિયુનને બોલાવીને કે એક ફોર્મ લઈ આવે, આ નંબરનું ફોર્મ લઈ આવે, આ ફોર્મ ભરી દો, તમારો ટેક્સ પણ કાયમી માફ કરી આપું, કે 1200 રૂપિયા ટેક્સે માફ કરી આપું. તે 1200 રૂપિયા ટેક્સ માફ કરી દીધો અને પેનલ્ટીમાંથી 1195 રૂપિયા પેનલ્ટી માફ કરી દીધી. ફક્ત 5 રૂપિયા ભરી દો, કે 2400માં 5 જ રૂપિયા ભરી દો. કે સાહેબ 5 રૂપિયા માટે? મને કે સ્વામીજી એ ટોકન પેનલ્ટી મારે લગાવવી પડે, મારે ટોકન પેનલ્ટી, મારો જેટલો રાઈટ હતો ને, અધિકાર હતો ને, એ બધો મેં યુઝ કરી નાખ્યો છે, મારે 5 રૂપિયા ટોકન પેનલ્ટી લગાવવી પડશે. સાહેબને પૂછ્યું કે સાહેબ અમે નીચે ઓફિસર જોડે ગયા હોત તો? મને કે જો તમે ઓફિસર જોડે ગયા હોત ને ડાયરેક્ટ અહીં ના આવ્યા હોત, ત્યાં ગયા હોત, તો તમારી 25% પેનલ્ટી માફ થાત. જો તમે મારા આસિસ્ટન્ટ આરટીઓ પાસે ગયા હોત તો 50% પેનલ્ટી માફ થાત. પણ તમે ડાયરેક્ટ મારી પાસે પહોંચી ગયા ને, એટલે મારો બધો રાઈટ તમને મેં આપી દીધો, અધિકાર આપી દીધો. સ્વામી 100% માફ કરી શકું, ફક્ત 5 રૂપિયા પેનલ્ટી લેવી પડે એટલે લઉં છું. સ્વામી તમે છેક પહોંચી ગયા ને એટલે તમને આટલો ફાયદો થયો. કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા વચનામૃતમાં એવો આશીર્વાદ આપે છે કે જે ડાયરેક્ટ અમારી પાસે પહોંચશે ને, એને અમે 2400માંથી 5 જ રૂપિયા પેનલ્ટી લગાવશું, ટોકન પેનલ્ટી, બાકીની બધી માફ. બાકીની બધી માફ. સુડીનું દુઃખ ભગવાન કે અમે કાંટાથી સારીએ છીએ. એનો અર્થ સમજાયો હવે તમને? કે બહુ મોટું કષ્ટ આવવાનું હશે ને તો પણ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જે અમારા શરણે આવશે એને અમે 5 રૂપિયામાં પતાવી દઈશું. અતિ મોટું કષ્ટ આવવાનું હશે તો માત્ર અમે કાંટો વગાડીને પતાવી દઈશું. જેમ 5 રૂપિયામાં પેલા સાહેબે અમારા 2400, 2395 માફ કરી આપ્યા, પણ 5 રૂપિયામાં પતાવી દીધું, કારણ કે છેક પહોંચી ગયા ને એટલે. એમ સ્વામિનારાયણ ભગવાન અને એમની પાસે જે પહોંચી જાય, એનો શરણાગત જે થાય, એમનો આશરો જે કરે, એને ભગવાન સ્વામિનારાયણનો કાયમી આશીર્વાદ છે.
કે અમારો જે આશ્રિત થશે એને સોળીનું દુઃખ અમે કાંટાથી સારીશું. હજારો વર્ષ પછી પણ આશીર્વાદ અજર ને અમર છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ છે, ગયા નથી. શરત એટલી જ, મોદી સાહેબ જોડે એ આરટીઓ સાહેબ જોડે જવું પડે, શરત એટલી હો. એમ શરત એટલી કે એમના થવું પડે. એમના શરણે જે ગયો એની બાકીની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન કે અમે નિભાવીએ છીએ. આ એમનો આશીર્વાદ છે. સુરેન્દ્રનગર જિલ્લાની, સુરેન્દ્રનગરથી 5 જ કિલોમીટર દૂર વઢવાણ પાસે એક મેમકા નામનું ગામ છે. મેમકા, સુરેન્દ્રનગરથી બાજુમાં વઢવાણ, અને વઢવાણની બાજુમાં નાનકડું ગામડું છે, 3,000 માણસની વસ્તીવાળું ગામ છે. મેમકા ગામનું નામ છે. એ મેમકાની અંદર એક લોહાણા, લોહાણા એટલે ઠક્કર જ્ઞાતિના એક મૂળજી શેઠ નામના શેઠ વસતા હતા, રહેતા હતા. શું નામ એમનું હતું? મૂળજી શેઠ. બધા બોલ્યા નહીં. શું નામ હતું પહેલા એમનું? મૂળજી શેઠ. કયું ગામ હતું? મેમકા. બધા બોલો છો, કયું ગામ હતું પહેલા? મેમકા. અને શેઠનું નામ શું હતું? મૂળજી શેઠ. આ મૂળજી શેઠ વેપાર કરતા, અને એમનો મુખ્ય વેપાર હતો ધીરધારનો. ધીરધારનો ધંધો કરે. ધીરધાર એટલે સમજ્યા ને? મની બોરોઈંગ કે ને ઇંગ્લિશમાં એને મની બોરોઈંગ કહેવાય. પૈસાની લેવડ દેવડ, લેતી દેતીનો ધંધો કહેવાય. બહુ મોટો ધંધો. આજુબાજુના 10-15 ગામમાં એમનો નામ મોટું, મૂળજી શેઠનું. એક વખત, હવે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા, અનન્ય આશ્રિત હતા. એક વખત વાત એમ બની કે ગામના બાજુમાં, મેમકાની બાજુમાં દેદાદરા ગામ છે. મેમકાની બાજુમાં દેદાદરા કરીને ગામ છે. એમાં પણ એમનો ધંધો, એમના ગ્રાહકો ખરા. એ દેદાદરા દરબારોનું ગામ છે. અને એ ગામમાં 4 દરબારોને એમણે પૈસા ધીરેલા, પણ દરબારોના વ્યવહાર ઘસાઈ ગયેલા. ઘસાઈ ગયેલા એટલે સમજ્યા ને? જરા દુબળા થઈ ગયેલા, વ્યવહારમાં તકલીફ આવી ગયેલી. એટલે 1 વર્ષ ગયું, 2જું વર્ષ ગયું, 3જું વર્ષ ગયું, પણ પૈસા આપી શકે નહીં. પૈસા તો ન આપી શકે, પણ વ્યાજે ન આપી શકે. અને વર્ષ મોડા આવતા ગયા. શેઠની ઉઘરાણી ચાલુ થાય. ઈમાનદાર માણસો હતા, એટલે ઊંધો અવળો આડો અવળો જવાબ આપી શકે નહીં. નહીં આપવાની દાનત નહોતી, પરંતુ વ્યવહાર દુબળો હતો. પેલી બાજુ શેઠનોય વાંક નહોતો. 3 વર્ષ થઈ ગયા હતા. એટલે ઉઘરાણી એમની બાકી હતી. એટલે ઉઘરાણી તો આવે, ન જવાબ આપી શકે, ન પેમેન્ટ કરી શકે. એટલે 4 દરબારોએ વિચાર કર્યો કે સારું, આપણે નથી વાંકું બોલી શકતા, નથી આડો અવળો જવાબ આપી શકતા, કે નથી આપણે પૈસા પરત કરી શકતા. કરવું શું? પૈસો માણસને શું નથી કરાવતો? પૈસો ચીજ એવી છો, અધર્મ કરાવે, અનીતિ કરાવે, અનાચાર કરાવે, દુરાચાર કરાવે, એકબીજાના ખૂન ખરાબા પણ કરાવે. પૈસો ચીજ એવી છે.
આ સંસારમાં અત્યારે મોટામાં મોટા જે ડખા અને ઝઘડા ચાલે છે એ શાના ચાલે છે? પહેલા ગુજરાતીમાં કહેવત છે, જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના મોટામાં મોટા છોરું. ઝઘડા માત્રના મૂળ આ ત્રણ છે. જર, જમીન, જર એટલે પૈસો, જમીન એટલે મિલકતો, અને જોરું એટલે સ્ત્રી. ઝઘડા માત્ર ત્રણના હોય છે. અને ચોથું કદાચ એડ કરવું હોય તો સત્તા. ઝઘડા એના હોય છે. ગામો ગામમાં તમે જુઓ તો પક્ષા પક્ષીને છે સત્તાના ઝઘડા હોય છે. અને પૈસો ચીજ એવી છે કે ભાઈ ભાઈનું ખૂન કરી નાખે, બાપ દીકરાનું ખૂન કરી નાખે, દીકરો બાપનું ખૂન કરી નાખે. પૈસો ચીજ એવી છે. અને જાણે છે છતાંય આપણે પૈસાની પાછળ દોટ મૂકીએ છીએ. આજનો મેનિયા એવો છે કે ગમે તેમ કરીને બસ પૈસા મળવા જોઈએ. ધ્યાન રાખજો, અહીં બેઠા છો, ભગવાનની સભામાં આવ્યા છો, તો અમારી બે હાથ જોડીને વિનંતી છે, ભલા થઈને કોઈ પૈસાની લાઈમાં મહેરબાની કરીને અનીતિ અધર્મનો આશરો ન લેશો. અનીતિનો પૈસો લાંબો સમય ટકતો નથી, અને કદાચ ટકે તો સુખી થવા દેતો નથી. આ વાત બહુ સનાતન સત્ય છે. અમારા હજારો અનુભવમાંથી નીકળેલી આ વાત છે. અનીતિનો પૈસો, અધર્મનો પૈસો લાંબો સમય ટકતો નથી, અને કદાચ ટકે છે તો સુખી થવા દેતો નથી. આ એક સનાતન સત્ય છે. લાંચથી લીધેલો પૈસો, અધર્મથી પૈસો મેળવ્યો હોય, કોઈને દુભવીને લીધેલો, કોઈને દુખવીને લીધેલો, કોઈનો પડાવી લીધેલો, મુક્તો ધ્યાન રાખજો, હસી હસીને લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનો હોય છે. એ લે ને ત્યારે હસી હસીને લેવાય, પણ જ્યારે સમય આવે ને ત્યારે રડી રડીને ભોગવતા હોય છે. એવો પૈસો કાં તો ડોક્ટરોમાં જાય, કાં તો વકીલોમાં જાય, કાં તો કોર્ટોમાં જાય, ડખાને ઝઘડા જ કરાવે. જે રસ્તે આવ્યો હોય એ રસ્તે જ જાય. જેણે જેને જે ઘરમાં જે રીતે પૈસો આવ્યો છે એ પૈસો એ જ રીતે જશે. અને જોયો છે, કોર્ટોમાં જશે, વકીલોમાં જશે, દવાખાનામાં જશે, કાં તો શેરના કાગળિયા થઈ જશે, હા, અને કાં તો કોઈ પચાવી પાડશે, કોઈ દબાવી પાડશે. બાકી અધર્મનો પૈસો અધર્મથી જ જાય છે, કોઈ સુખી થયો નથી. હસી હસીને લેવાનું છે, રોઈ રોઈને ભોગવવાનું હોય છે. અમારી બે હાથ જોડીને બેઠેલા બધાને વિનંતી છે, અમે સંત છીએ, સાચું કહેવું ને સાચો રસ્તો બતાવવો એ અમારી ફરજ છે. તમને વિનંતી કરું છું, મહેરબાની કરીને આવો પૈસો જીવનમાં ક્યારેય ઘરમાં પ્રવેશવા ન દેશો. જો તમારે સુખી થવું હોય તો, અને તમે ન રહી શકતા હોય, અને લાંચનો પૈસો જોતો જ હોય, અધર્મનો પૈસો ઘરમાં જોતો જ હોય, તમને એના વગર ન હાલતું હોય, અને કદાચ ઘરમાં લાવો તો તમે તમારું જાણો, પરંતુ એ પૈસાનું દાન આ સંસ્થામાં, આ SMVS સંસ્થામાં ક્યારે 1 રૂપિયાનું પણ ન કરશો, એવી બે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું. ક્યારેય ના કરો, નહીં તો તમારું બગાડશે, અમારું બગાડશે. પૈસો ચીજ એવી છે. આપણા ગુરુજી બાપજી કાયમ માટે કોઈ પણ આવે ને તો એક જ કે, રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે જમજો. ભલે રોજ શાક ને રોટલી જમવી પડે તો શાક ને રોટલી પસંદ કરજો, પરંતુ અધર્મનો પૈસો કોઈ દિવસ એની તરફ નજર ન કરશો. અનીતિનો પૈસો કોઈ દિવસ એની પર નજર ન કરશો, નહીંતર તમારી પ્રજા નાલાયક પાકશે, પ્રજા વ્યસની પાકશે. એ બધો પૈસો કાં તો વ્યસનોમાં જશે, કાં તો હમણાં કહ્યું એમ કોર્ટોમાં જશે, કાં તો કચેરીઓમાં જશે, અને મનની અશાંતિ 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 ઉદ્વેગ નિરંતર રહ્યા કરશે. આસુરી દ્રવ્યના 6 દીકરા છે.
આસુરી દ્રવ્યના 6 દીકરા છે. જ્યારે એ દ્રવ્ય ઘરમાં આવે ને એટલે આ 6 માંથી કોઈ પણ દીકરો અંદર આવી જાય, સમજી લેજો. દીકરાઓને લઈને આવે છે. આસુરી દ્રવ્યના 6 દીકરા. પહેલો દીકરો અશાંતિ. જે દ્રવ્ય ઘરમાં આવે અને એની સાથે ઘરમાં અશાંતિ જન્મે, શાંતિ જોખમાઈ જાય, શાંતિ જે રહેતી હોય, શાંતિથી જીવતા હોય, એ અશાંતિ થઈ જાય, સમજી લેજો કે કોઈક અસુરી દ્રવ્ય ઘરમાં આવી ગયું છે. આ સિમ્ટમ્સ છે એના, આ એના લક્ષણો છે. આસુરી દ્રવ્યના લક્ષણો છે. ઘરમાં અશાંતિ કરી નાખે. બીજો દીકરો છે કુસંપ. કુસંપ ઘરમાં કુસંપ વ્યાપે. ત્રીજો દીકરો છે કુસંગ. કુસંગી મિત્રોનો સંગ થવા માંડે. ચોથો દીકરો છે વ્યસનો. બધા વ્યસનો બેસવા માંડે. શરાબે ચાલુ થઈ જાય ને દુનિયાના બધા વ્યસનો ઘરમાં બેસવા માંડે. દારૂ ને બીજા ત્રીજા નાના મોટા બધા વ્યસનો આવવા માંડે. પાંચમો દીકરો છે વ્યભિચાર. વ્યભિચાર એટલે સમજ્યા? પરસ્ત્રી ગમન, અને સ્ત્રીઓમાં પરપુરુષ ગમન, એને વ્યભિચાર કહેવાય. બેસવા માંડે. અને છઠ્ઠો દીકરો છે રોગ. રોગ એટલે સમજ્યા? દવાખાના. ઘરમાં દવાખાનાઓ ચાલુ થઈ જાય. મટે જ નહીં કોઈ દાડો દવાખાનું. અનેક રોગોથી પીડા શરૂ થઈ જાય. આવા બધા સિમ્ટમ્સ જો દેખાય તો સમજી લેજો કે ઘરમાં કોઈક આસુરી દ્રવ્ય પેઠું છે. આ જરા ટેસ્ટ કરતા જજો, બીજાનો નહીં, આપણે આપણા કુટુંબ પરિવાર તરફ નજર કરજો. ભલા થઈને મહેરબાની કરીને, ભલે સહન કરવું પડે, બીજાની સામું જોઈને, અત્યારનો જમાનો છે અનુકરણનો, બીજાનો બંગલો જોઈને આપણને એમ થાય કે મારે બંગલો આવો બનાવવો છે, આથી હારો બનાવવો છે. આવો બનાવવાની વાતો તો જતી રહી, આથી હારો બનાવવો છે. હવે એવી વાતો જ આવી ગયો. અને એના માટે પછી પૈસો તો જોઈએ. બસ એની વે હાઉ અર્ન મની. બસ કેવી રીતે પૈસો કમાવો. મહેરબાની કરીને ધ્યાન રાખજો મૂકતો, નહીં તારે સુખી નહીં થવા દે. અમે તો જો આ સાચી વાત કહીએ છીએ તમને, ગમે તો રાખજો આ માલ. અમે જાંગડ માલ આપીએ છીએ. અમારો માલ તમને ગમે તો સ્વીકારજો, કમાડવા જેવો છે. ઘણાને કદાચ રેલો નીચે આવતો હોય, આ વાત થાય છે ને, એટલે ઘણાને રેલો નીચે, પોતાની નીચે પણ આવતો હોય ત્યારે બળતરા પણ થાય. પેલી સપટ લોશન જેવી વાત છે. દાદરની દવા સપટ લોશન આવે, કોઈને ખબર હોય તો. અને જેને દાદર થઈ હોય ને, અને એને સપટ લોશનનું ટીપું મૂકે ને, આમ પેલી હળી મૂકે ને, તો ઊંચો કર્યા. જોજો તમે, ઊંચા કર્યા, બળતરાનો પાર ના રહે. પણ જેને દાદર ના થઈ હોય ને, એને કશું ના થાય. એમ આમાંય તે જેને આ દાદર થઈ હશે ને, એટલે કે જેને અધર્મ ને અનીતિનો પૈસો ઘરમાં આવતો હશે ને, એના વાત સાંભળીને કદાચ ઊંચા થતા હશે. ભલે થવા માટે તો દવા લાયા છે અમે. હા, મટાડવા માટે તમે બેઠા છીએ, અમે ડોક્ટર છીએ. અને એ ઊંચા કરે તો જ દાદર મટે ને. પહેલા ઊંચા કરે છે, મટવા માટે કરે છે. બળતરા થાય, ભયંકર બળતરા થાય. એમ ભલે થાય, સાચી વાત હંમેશા બળતરા કરાવે એવી જ હોય. કોણ કહેશે આપણને સાચું? અમે સંતો તમને સાચું નહીં કહીએ તો બીજું કોણ કહેશે? ભાઈ સાહેબ, કોણ કહેશે? દુનિયા આખીની દોટ એ બાજુ છે. અમે આ સામા પ્રવાહની વાત કરીએ છીએ. અમને ખબર છે કે આ સામો પ્રવાહ છે.
તમે જોજો, સાયકલ તમે ચલાવતા હોય ને, તમે જો પવનના પ્રવાહમાં સાયકલ ચલાવો ને તો એક પેડલ મારો ને 3 પેડલનું કામ થાય. સાચી વાત છે. અને જો હામા પ્રવાહમાં સાયકલ ચલાવો ને તો 3 પેડલ મારો ત્યારે 1 પેડલનું કામ થાય. એવું જોઈએ ને પેલા ઊંચો થઈને તમે જોજો આમ પેડલ, પણ હામો પવન છે. હામા પવનમાં જ્યારે સાયકલ ચલાવવાની હોય ને એટલે થોડુંક બળ વધુ પડે. એમ અમે સમજીએ છીએ કે હામા પવનમાં અમે સાયકલ ચલાવીએ છીએ. અત્યારે પવન જુદી બાજુનો છે ને અમે દોડીએ છીએ, તમને ચલાવીએ છીએ, અમે હામા પવનમાં લઈ જઈએ છીએ. ભલે થોડુંક અઘરું લાગે, પરંતુ અમારી ફરજ બજાવીએ છીએ અમે. પણ લેવા જેવી વાત છે મુક્તો, નહીતર હકીકત છે. તૈયારી રાખજો દુઃખ આવવાની, તૈયારી રાખજો. એના 6 દીકરામાંથી કોઈ પણ દીકરાઓ પ્રવેશ કરી જશે જો આસુરી દ્રવ્ય ઘરમાં આવશે તો. સાવધાની રાખજો. બહુ જોયા છે અમે આવા પ્રસંગો, બહુ જોયા છે કે જે દુઃખી 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 કરી નાખ્યા હોય. બોલો, એના કરતાં શાંતિથી સુખ ચેનથી શાક રોટલી ખાઈને ઘરમાં 5 માણસ હોય ને સંપીને રહેતા હોય અને રાતે નિરાંતે વગર ગોળીએ ઊંઘ આવતી હોય. ભલે ઓછો પૈસો હોય પણ એવું પસંદ કરો ને બાપા. પ્રસંગ ચાલતો હતો આપણો, ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ કે અમે સોળીનું દુઃખ કાંટાથી સારીએ છીએ. મેમકાના મૂળજી શેઠનો પ્રસંગ ચાલતો હતો. યાદ આવ્યો? તીરધારનો ધંધો કરતા હતા. બાજુમાં દેદાદરા ગામ હતું. દેદાદરા ગામના 4 દરબારોને પૈસા ધીર્યા છે, પરંતુ વ્યવહાર દુબળો થઈ ગયો છે. પૈસા આપવા હતા પરંતુ આપી શકાય એવી પરિસ્થિતિ નથી. ઉઘરાણી ચાલુ હતી, કોઈ ઉપાય નહોતો. 4 દરબારો ભેગા થયા. બંને 4 મિત્રો હતા અને એમણે નક્કી કર્યું, પ્લાનિંગ કર્યું, કાવતરું કર્યું. કોઈ ઉપાય નથી આપણી પાસે, પૈસા આપવા છે પણ આપણી પાસે પૈસા જ નથી, ક્યાંથી આપવા? કુબુદ્ધિ સૂજી. અને 4 નક્કી કર્યું કે બીજો કોઈ ઉપાય નથી, શેઠને પતાવી દઈએ. શેઠને જ પતાવી દઈએ. ઉઘરાણી કરનારો પછી છે કોણ? શેઠનો દીકરા નાના હતા એટલે એમને વ્યવહારની ખબર નહોતી. શેઠને પતાવી દઈએ. જો પૈસો શું કરાવે છે. 4 જણાએ કાવતરું કર્યું કે શેઠ પણ ગામ વચ્ચે રહે છે, આબરૂદાર માણસ છે, અને એમને પતાવવામાં જો કોઈને ખબર પડી ગઈ તો આપણે તો ગામમાં રહી નહીં શકીએ. અરે પણ ખબર ન પડે એમ કરીએ તો કે શું? શેઠને પતાવવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે, સસ્તો ને સહેલો, કોઈને ખબર નહીં પડે. શેઠને સ્વામિનારાયણના ભગત છે શેઠ, અને શેઠ દર પૂનમે ઠેઠ ગઢપુર, બોટાદથી આગળ ગઢડા કરીને છે, સ્વામિનારાયણ ભગવાનનું ધામ કહેવાય, અને ગઢપુર ગઢડાની અંદર રોજ દર પૂનમે ચાલતા જાય છે. બારસની રાતે નીકળે છે, સુદ બારસે રાત્રે નીકળે છે અને 3 દિવસે પૂનમે પહોંચે છે અને ચાલે છે, ચાલતા જાય છે, એકલા જાય છે, ઉઘાડા પગે જાય છે. એવું વર્ષોનો નિયમ છે, ટેક છે એમની. તો રાતે એકલા હોય છે વગડામાં, કોઈ હંગાત હોતું નથી, અને આપણે રસ્તામાં ક્યાંક હંતાઈ જઈએ, શેઠ નીકળે પાછળથી ઘા કરીને જય સ્વામિનારાયણ એમને પતાવી દઈએ. રાતમાં, અંધારી રાતમાં કોને ખબર પડવાની છે? શેઠને બતાવી દઈએ. આવી કુમતી સૂજી, આ કુમતી જ કહેવાય ને, પહેલા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. કુમતી સૂજી, કુબુદ્ધિ સૂજી. 4 નક્કી કર્યું, પણ જો કોઈને ખબર ન પડવી જોઈએ. કર્મા ધર્મપત્નીઓને પણ ખબર ના પડવી જોઈએ, કોઈને ખ્યાલ ના આવવો જોઈએ, આ વાત લીક ના થવી જોઈએ. કાવતરું થઈ ગયું છે. સ્થાન સ્થળ, ક્યાં ઊભું રહેવું, ક્યાં હંતાવું, શું લઈને જવું, કોઈ કેવી રીતે મારવા, બધું આખું પ્લાનિંગ થઈ ગયું છે.
આગળ બધી રેકી ગોઠવાઈ ગઈ છે. રેકી કે ને શું કે તમારી ભાષા? બોલો, આ બધું ગોઠવાઈ ગયેલું. ત્યાં 2 જણ અગાઉથી પહોંચી ગયા છે બારસની રાતે રસ્તામાં. 2 જણને કહેલું કે તમારે શેઠ નીકળે બધું જોવાનું કે એકલા જ છે ને. શેઠ નીકળ્યા ને અને પાછળથી બધું જોઈને તપાસ કરીને બીજા રસ્તે આગળ આવીને મળી જવાનું. ચારે ભેગા થઈને આપણે કામ પતાવી દઈશું. 8-10 કિલોમીટર દૂર શેઠને પતાવવાનું કાવતરું થઈ ગયું છે. શેઠ સુદ રાતની સુદ બારસની રાત્રે દર વખતના ક્રમ પ્રમાણે નીકળ્યા પણ ખરા. હાથમાં સ્વામિનારાયણ ભગવાનની માળા છે, મુખમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે, ભગવાન ઉપર અચળ ભરોસો અને વિશ્વાસ છે. શેઠ નીકળ્યા છે. 2 જણાએ જોયું છે કે શેઠ નીકળ્યા, એકલા નીકળ્યા છે, કોઈ સંગાત નથી. એ જમાનો મોબાઈલનો નહોતો, પરંતુ વાહનમાં ઘોડા રાખતા, દરબારો ખાસ કરીને ઘોડા રાખતા. તે ઘોડા લઈને એ લોકો બીજા રસ્તે આગળ પહોંચી ગયા. રાહ જુએ છે કે શેઠ હમણાં આવશે. ચાલતા 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 શેઠને આમાંની કશી જ ખબર નથી કે આગળ શું બનવાનું છે. પણ શેઠને ખબર નથી, પરંતુ શેઠ જેના થયા હતા એ શેઠને તો ખબર હતી પહેલા. આ શેઠને ખબર હતી. ભગવાન તો બધું જાણે છે ને. ભગવાન પોતાના ભક્તને સૂળીનું દુઃખ કાંટાથી સારે છે. આશીર્વાદ આપેલો છે. અને શેઠ ત્યાંથી ઘેરથી નીકળ્યા છે. આગળ 2-4 કિલોમીટર ગયા હશે. સ્વામિનારાયણ 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 કરતા રાતના 12 વાગ્યાનો સમય છે. શેઠ ચાલ્યા જાય છે. અને શેઠને ઉઘાડા પગે જતા હતા. શેઠને રસ્તામાં, કાચા રસ્તા એ જમાનામાં, બાવળની આવડી મોટી સૂળ શેઠના પગમાં બેસી ગઈ. બાવળની સૂળ પગમાં બેસી ગઈ. જોઈ છે બાવળની સૂળ? બધાએ ધોળી સૂળ હોય, જોઈ છે? સફેદ હોય, ધોળી હોય, ઓણીદાર હોય, સીધી પગમાં આટલી સૂળ બેસી ગઈ અંદર. શેઠ લોહી લોહાણ થઈ ગયા. શેઠ બેસી ગયા ત્યાં. માથે પાઘડી બાંધતા શેઠ. પહેલાના જમાનામાં શેઠિયાઓ પાઘડી બાંધતા. તે માથે પાઘડી બાંધતા, એનો છેડો કાઢી ફાડી અને પગે દબાઈને બાંધી દીધો. લોહી થોડું ઓછું થયું નીકળતું, પરંતુ પગ મુકાય એવી સ્થિતિ રહી નહીં. પગ મંડાય નહીં. કાંટો તો ખેંચી કાઢ્યો, પેલી સૂળ તો ખેંચી કાઢી, પણ ઘા વાગેલો અંદર, એટલે પગ મુકાયતો નહોતો, ફબાકા મારે. શેઠ બેસી તો ગયા. મંદર દુઃખ થયું, ઘણું દુઃખ થયું. શું દુઃખ થયું? કે અરે વાગ્યું છે એનું દુઃખ નહોતું એમને. દુઃખ એનું હતું કે સારું, વર્ષોથી મારું ટેક છે, મારું નિયમ છે કે દર પૂનમે ગઢપુર જવું, દર્શન કરવા જવું ભગવાનના, અને આ પૂનમે મારે દર્શન નહીં થાય. અરે મારાથી જવાશે કેવી રીતે? આવે મારે હલાતું જ નથી, ડગલું નથી મુકાતું, તો હજુ તો મારે 100 કિલોમીટર હાલવાનું છે. કેવી રીતે જવું? જવાય એવી પરિસ્થિતિ જ ના રહી. દુઃખી થઈ ગયા, ઘરે ભારે કરી. હવે શું થાય? હે ભગવાન, તમે આમ કેમ કર્યું? મને તમે તમારા દર્શન કરવા નીકળ્યો હતો ભાઈ સાહેબ, ક્યાં હું બીજું કંઈ ફિલ્મ જોવા જતો હતો, તમે મને આમ કેમ કર્યું? હવે આ ભગવાને સારું કર્યું કે ખોટું કર્યું? તમને બધાને પ્રશ્ન પૂછું છું, ભગવાને આ સારું કર્યું કે ખોટું કર્યું? શેઠને લાગ્યું કે ભગવાને બહુ ખોટું કર્યું. શેઠને ખબર નથી ને એટલે. શેઠ કલાક બેઠા, ત્યાં કોઈ ગાડાવાળો ખેડૂત નીકળ્યો અને એણે શેઠને અજવાળી રાત એટલે જોયું. શેઠ તમે અત્યારે? શેઠે બધી હકીકત કહી. ભાઈ, હું જતો હતો ગઢપુર ને મને આ હોળી વાગી, હવે મારે જવાય એવું નથી, ચલો હું બેસી જાઉં ગાડામાં, હું તમને ઘેર મૂકી જાઉં.
ગાડાવાળો શેઠને ગાડામાં બેહાડીને ઘેર મૂકી ગયો. શેઠ પહોંચી ગયા ઘેર. બોલ્યા ચારેય જણા અહીંયા કાગના ડોળે રાહ જોવે. હા, શેઠ હમણાં આવે, શેઠ હમણાં આવે, શેઠ હમણાં આવે. અંદર અંદર ડખો થઈ ગયો. કેલ્યા તે જોઈને આવ્યો તો કે એમને એમ ગપ્પા મારતા હતા સાલાઓ. એટલે ભાઈ હું જોઈને નીકળ્યો તો કે શેઠ નીકળ્યા છે. અરે નથી નીકળ્યા, નીકળ્યા હોય તો પહોંચે કેમ નહીં અત્યાર સુધી. ત્યાં બીજો કે અલ્યા શેઠ સ્વામિનારાયણના ભગત છે, ત્યારું સ્વામિનારાયણ રસ્તામાં એમને કહી તો નહીં ગયા હોય ને કે ઓલ્યા ચાર જણા તમને મારવા બેઠા છે માટે તમે પાછા વળી જાઓ, એવું તો નહીં થયું હોય ને. ત્રીજો કે મારું સારું બન્યું હોય, હો સારું બને ખરું. ચોથો કે જો બન્યું હોય ને ગામમાં ખબર પડી ગઈ કે આ ચારેય મારવા માટે ગયા હતા તો આપણે ગામમાં રહી નહીં શકાય. ત્યાં ઓલો બીજો કે કંઈ નહીં, હજુ કાંઈ બગડ્યું નથી, હવાર પડી છે, હજુ શેઠ હજુ ઉઠ્યા જ હશે, ચલો શેઠને ઘેર જઈને આપણે કગરી પડીએ કે શેઠ કોઈને વાત ના કરતા, ભાઈ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, માફી માગી લઈએ. ભાઈ સાહેબ હજુ કંઈ બગડ્યું નથી, જો વાત કરી દીધી હવારમાં તો પતી ગયું, આપણે ગામ છોડીને ભાગવું પડશે. આ ચારેય જણા સવારે શેઠ બેઠા બેઠા દાંતણ કરવા બેઠા છે અને ચારેય જણા પહોંચ્યા. શેઠના પગમાં પડી ગયા. શેઠ અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, અમે તમને મારી નાખવાના હતા, તમને ભગવાન સ્વામિનારાયણે કહી ગયા સારું થયું, સારું થયું, સારું થયું. કેવો ભાઈ સાહેબ ભલે ઘણી ખમમાં તમે આયા નહીં કેવો. ત્યાં શેઠને લાઈટ થઈ. વાહ ભાઈ વાહ, વાહ મારા મહારાજ વાહ. જો તમે કાંટો વગાડ્યો ન હોત, તમે જો સૂળ ન વગાડ્યું હોત, આ તો આગળ શું થવાનું હતું પહેલા? હા, હવે આ કાંટો વગાડીને ભગવાને સારું કર્યું કે ખોટું કર્યું પહેલા? ભગવાન પોતાના ભક્તને સૂળીનું દુઃખ કાંટાથી સારે છે. આ તો થઈ 100-150 વર્ષ પહેલાની વાત. આ 100-150 વર્ષ પહેલાની વાત છે. તમને એમ થશે કે સ્વામી એ તો બધી જૂની વાતો થઈ ગઈ, હવે અત્યારે કંઈ એવું બનતું હશે. અરે ભાઈ, આજની તારીખમાં પણ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે કે સ્વામિનારાયણ ભગવાન ગયા નથી. અત્યારે પણ સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા દ્વારા પ્રગટ અને પ્રગટ છે. સ્વામિનારાયણ ભગવાન છે અને આજે પણ એવા ભક્તોના કામ કરે છે. આ પ્રસંગ કયો એ વર્ષો પહેલાનો કયો, હવે તમને મારે 5 વર્ષ પહેલાનો એક પ્રસંગ કહેવો છે. અમારે અમદાવાદની અંદર આપણું વાસના વિસ્તારની અંદર પાલડી પાસે વાસના આવ્યું, ત્યાં આપણું મુખ્ય મંદિર છે. આપણા ગુરુજી ત્યાં બિરાજે છે. અમદાવાદમાં આવો તો અચૂકે પુરુષના દર્શને છેવટ કરવા જજો. અને ત્યાં મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ બહુ દિવ્ય સ્વરૂપ છે, બિરાજે છે. દર્શન કરવા જજો, પધારજો. અમે તમને જાહેર આમંત્રણ આપીએ છીએ. વાસના મંદિરની નજીકમાં જીવરાજ પાર્ક વિસ્તાર છે. જીવરાજ પાર્ક જો અમદાવાદમાં રહેલા હશે અને થોડોક ખ્યાલ હશે, જીવરાજ પાર્ક વિસ્તાર છે. અને જીવરાજ પાર્ક વિસ્તારની અંદર આપણો એક સત્સંગીનો પરિવાર છે અને એમનો દીકરો મનીષ, એનું નામ મનીષ. 5 વર્ષ પહેલાની વાત છે. કોલેજમાં ભણતો આ દીકરો અમદાવાદની અંદર આશ્રમ રોડ ઉપર HK કોમર્સ કોલેજ છે, આશ્રમ રોડ ઉપર છે. અને એ કોલેજમાં આ ભણતો સત્સંગીનો દીકરો, ભગવાનનો દીકરો કહેવાય. કોલેજમાંથી એક વખત પ્રવાસ જવાનો હતો. પ્રવાસ જવાનો હતો ઉટી. મને લાગે ઓરિસ્સામાં આવ્યું કે ક્યાં આવ્યું એ ખબર નથી, પણ લગભગ એ બાજુ આવ્યું, આંધ્રપ્રદેશમાં અથવા ઓરિસ્સામાં. અને 8-10 દિવસનો પ્રોગ્રામ. પેલો મનીષ અમને પૂછવા આવ્યો કે સ્વામી, મારી કોલેજમાંથી બધા 2 બસો લક્ઝરી બસો જાય છે
અને વિદ્યાર્થીઓ પ્રવાસમાં જઈ રહ્યા છે અને બધા મને આગ્રહ કરે છે, ભાઈબંધો બધા, કે તુંય ચલ. તો સ્વામી હું જઉં? એટલે અમે કહ્યું કે ભાઈ કોલેજમાં ભણે છે, તને જવાની ના નથી, પણ તું પૂછવા આવ્યો છું એટલે તને પ્રશ્ન પૂછું કે તું રહ્યો ભગત માણસ, ભલે કોલેજમાં ભણેશ પણ તું ભગત છો. હવે બીજા છોકરા એમને તો ખાવા પીવાનો પ્રશ્ન નથી, હોટલમાં ખાય, લોજમાં ખાય, બધે ખાઈ લે. પણ હું જાણું ત્યાં સુધી હોટલ લોજનું તું ખાતો નથી. તો કે હા સ્વામી નથી ખાતો. તો તું જમીશ શું 8-10 દાડા? 8-10 દિવસ તું ખાઈશ શું? મને કે સ્વામી મમ્મીએ કહ્યું છે કે હું તને કોરી વસ્તુ બનાવી આપું, ડબ્બા ભરી આપું 2-3 નાસ્તાના. હુખડી છે, મગજ છે, થેપલા છે, પૂરીઓ છે, વડા છે, આવું બધું તને બનાવી આપું તો 8-10 દાડા સુધી ચાલશે. મેં કીધું એ તો સારી વાત છે, પણ તને ખબર ના હોય તો તું જાણી લે કે આ તો કોલેજના છોકરા તારા નાસ્તાના ડબ્બો 2 દાડા રહેવા દેશે ખરા? તું હું તો આવીશ ને ઠેકાણે પાડી દેશે આ બધા ભેગા થઈ. હા કે હા મારું બેટું બને ખરું, તો હવે ત્રીજા દાડે તું શું કરીશ? હા તારો ડબ્બો ખલાસ કરી નાખશે, છોકરા ખાઈ જશે રાતમાં ઉઠીને, તને ખબર નહીં પડે. તો તું કરીશ શું? કે સાહેબ વાત સાચી છે, તો માર નથી જો. મેં કે જતો નહીં, તારું કામ નહીં, તું ભગત છું, ઠગત થઈ જઈશ. એણે માંડી વાળ્યું, કોલેજમાં ગયો, એના મિત્રો એને ચોંટી પડ્યા, હે સાલા પંતુજી છું ને, હારા વેદીઓ છું ને, હે ભગતડો છું ને, આવવું જ પડશે ને, નહીં ચાલે ને, અમે પૈસા ભરી દઈએ ને, સાલા લોભી છું ને, આવું છું ને. એટલે અને બીજા ભાઈબંધોએ પૈસા ભરી દીધા અને આ મોહબ્બતમાં ભાઈ લેવાઈ ગયા, મિત્રોની મોહબ્બતમાં લેવાઈ ગયા. જવાની હા પાડી દીધી કે હારું તાર આવીશ. હવે ફરી પૂછવા આવે કે સ્વામી હું જઉં? કારણ કે એને ખબર તો પડી ગઈ હતી કે સ્વામી મને હા પાડવાના નથી. આ ભાઈએ જવાનું નક્કી કરી નાખ્યું. શનિવારે સવારમાં 5 વાગે એની બસો ઉપડવાની હતી કોલેજ આગળથી. એનો ભાઈ સવારમાં 4 વાગે બાઇક ઉપર બેસાડી એને મૂકવા જતો હતો. અંધારામાં એક કૂતરું બેઠું હતું, ફૂલ સ્પીડમાં બાઇક લઈને જતો હતો. એના ભાઈએ અચાનક જોયું ને એકદમ શોર્ટ બ્રેક મારી, બાઇક પડ્યું હેઠું. એનો ભાઈ ચલાવતો હતો, એ કૂદકો મારીને બાજુ ખસી ગયો અને આ ભાઈ હેઠે આવી ગયા, આખો બાઇક એમની ઉપર. ભાઈનો 2 પગ થઈ ગયા, આમ થઈ ગયું પગે ફ્રેક્ચર, 2 પગે ફ્રેક્ચર. આ ભાઈને જવાનું હતું ઉટી અને ગયા લૂંટી. બોલો, સીધા જ અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. 9 વાગે સવારમાં ઓપરેશન થયું, 2 પગે ફ્રેક્ચર. એક્સરે લેવડાયા, જોયું 2 પગે ફ્રેક્ચર થઈ ગયેલું. બીજા દિવસે અમને તો આ કંઈ ખબર નહીં, બીજા દિવસે એના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી મનીષને દવાખાને દાખલ કર્યો છે, 2 પગે ફ્રેક્ચર છે અને ઓપરેશન ગઈકાલ થઈ ગયું છે, 2 મહિનાનો ખાટલો છે. તો ભાઈ સાહેબ દર્શન દેવા પધારો તો સારું, ઠાકોરજીને લઈને આવો તો સારું. અમે તો હોસ્પિટલમાં ગયા, સ્પેશિયલ રૂમમાં ભાઈને મનીષભાઈને દાખલ કરેલા અને લાંબા થઈને હોતેલા અને 2 પગે 10-10 કિલોના વજનિયા લટકે. વજનિયા લટકે એટલે સમજ્યા ને પેલા ઓલું ખેંચવા, ઓલું ઓપરેશન કરેલું ને. કીધું આ શું થયું? એટલે મનીષભાઈ રડી પડ્યો. મને કે સ્વામી ભગવાનની આજ્ઞા લોપી, સંતોની આજ્ઞા લોપી એટલે દુઃખ આવ્યું. તમે ના પાડી હતી તું જતો નહીં, પરંતુ ભાઈ સાહેબ મારા ભાઈબંધોની મોહબ્બતમાં લેવાઈ ગયો એટલે જવું તો પડ્યું. મેં હાથો પાડી પરંતુ કૂતરાના બાને ભગવાને મને રોક્યો. ભાઈ સાહેબ મેં આજ્ઞા લોપી એટલે દુઃખ આવ્યું, પરંતુ આટલી આજ્ઞા લોપવામાં સ્વામી આટલું મોટું દુઃખ?
આ જોવો ને તમે, લટકણિયા લટકે છે ભાઈ સાહેબ, આટલું બધું દુઃખ. તે રડી પડ્યો, ખૂબ રડવા માંડ્યો. અમે એને માથે હાથ મૂકીને કહ્યું, મનીષ, આપણા સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે મારા ભક્તને સૂળીનું દુઃખ આવવાનું હશે એ હું કાંટે સારીશ. માટે જે તને દુઃખ આવ્યું છે સમજી લેજે, કંઈક ટોકન 5 રૂપિયા જેટલી પેનલ્ટી છે. 2395 માફ થઈ ગયેલા છે. 2395 એટલે સમજી ગયા ને પેલો પ્રસંગ, આરટીઓ ઓફિસ વાળો સમજ્યા ને પહેલા, તારા 2395 માફ થઈ ગયા છે. આ જે દુઃખ આવ્યું છે ને એ 5 રૂપિયા ટોકન પેનલ્ટી આવી છે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે અમારા ભક્તને સૂળીનું દુઃખ આવવાનું હશે એ અમે કાંટાથી સારશું. આ કાંટો વાગ્યો છે, સમજી લેજે. મને કે સ્વામી આવડો મોટો કાંટો? તો મેં કીધું તારે સૂળી કેવડી હશે એ વિચાર કરીને. આપણને લોકોને 5 રૂપિયા આવે ને એ સહન કરવાની તૈયારી નથી હોતી હો. અને ચોથે દિવસે એનો ફોન આવ્યો હોસ્પિટલમાંથી. મને કે સ્વામી, આજના પેપરમાં મોટા અક્ષરના સમાચાર છે અને છાપામાં લખ્યું છે કે HK કોમર્સ કોલેજમાંથી ગયેલી 2 બસમાંથી એક બસ ઊંડી ખાઈમાં, સ્વામી બીજા નંબરની બસ ઊંડી ખાઈમાં ગઈ અને સ્વામી 50 વિદ્યાર્થીઓ ગાયબ છે, કોઈ પત્તો લાગ્યો નથી. સ્વામી હું એ જ બસમાં હતો. કે શું કહે છે? મારો એ જ બસમાં નંબર હતો અને હું ડ્રાઈવરની પાછળ જ મારો નંબર હતો. ગયો હોત કે હો, આ ભગવાને બહુ સારું કર્યું કે મને અહીંથી અટકાવી દીધો, 5 રૂપિયાની પેનલ્ટી લગાવી દીધી. ગયો મુક્ત. એને એક્સિડન્ટ થયો કે ભગવાને કરાયો? તમને પૂછું છું, થયો કે ભગવાને કરાયો? એને જવું હતું પણ જવા ન દીધો. બોલો, જવું તો હતું કે નહીં? જવા ન દીધો. કેમ જવા ન દીધો? ખ્યાલ આવ્યો બેલા? એની રક્ષા કરવી હતી. સૂળીનું દુઃખ આવવાનું હતું, એનું મોત થવાનું હતું. ભગવાને એને અટકાવી દીધો. ક્યાંથી અટકાવી દીધો બેલા? હવે આ 2 મહિને મટી જશે. ઓલું કેટલા મહિને મટત? શરત એટલી જ, આરટીઓ ઓફિસ મોટા સાહેબની જોડે જવું પડે હો. આરટીઓ ઓફિસ એટલે સમજ્યા ને પેલા? આ ભગવાન કહે છે જે અમારો થાય એની સર્વે જવાબદારી અમારી છે, એની ચિંતા અમે કરીએ છીએ, સૂળીનું દુઃખ અમે કાંટે સારીએ છીએ. ભગવાન ભક્તની રક્ષા કરે, પણ કોની રક્ષા કરે? પોતાનાની રક્ષા કરે. આ ભગવાન સ્વામિનારાયણની આ વાત મુક્ત. આ તો સમયની પાબંદી છે, પણ આવા અમે તો પળે આવા અનેક પ્રસંગો જોઈએ છીએ કે આજે પણ ભક્તોના કામ ભગવાન કરી રહ્યા છે. કારણ કે પ્રભુનો આશીર્વાદ છે કે પ્રેમી જનોના કામ કર્યા છે, કરે છે ને કરશે એ દયા છે રે સદા. પ્રગટ જન પ્યારા હે, ભક્તિ ધર્મ દુલારા. હે ભક્તિ ધર્મના પુત્ર, હે ભગવાન, ધન્ય છે તમારો આશીર્વાદ આજે પણ અમર, અજર અને અમર છે. કારણ કે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે. સાંભળજો, ભગવાનના શરણે જે આવ્યો, ભગવાનના આશરે જે આવ્યો એની રક્ષા, જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાન એવા ભક્તોની લાજ રાખી રહ્યા છે, રાખે છે, પળે રક્ષા કરે છે. તનની કરે, ધનની કરે, મનની કરે, જનની કરે અને આત્માની રક્ષા છેલ્લે કરી નાખે. આત્માને જન્મ મરણની ભવાબ્દીમાંથી છોડાવી એનો છેલ્લો જન્મ કરી અને પોતાના અક્ષરધામની કહેતા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવી. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. અને એટલે મુક્તો આજે અમે તમને આમંત્રણ આપીએ છીએ. શાનું? કે આ ભગવાન સ્વામિનારાયણના થજો, એમની આ કંઠી, આ વરમાળા છે. કાચું લાયસન્સ કહેવાય. આવો જોજો, તમારે વાહન શીખવું હોય ને તો પહેલું કાચું લાયસન્સ જોઈએ હો. પછી પાકું આવે, પણ કાચું તો પહેલું જોઈએ પહેલાં. એમ આ કાચું લાયસન્સ પણ ધારણ કરજો તો આવતીકાલે પાકા સુધી પહોંચાશે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપ પ્રગટ છો, આ બધાએ પધાર્યા છે, બધાની ઉપર દ્રષ્ટિ કરજો, દયા કરજો.
તો અમુક તો મહારાજના ચરણોમાં પ્રાર્થના, હે સ્વામિનારાયણ ભગવાન દયા કરીને સૌની ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો, એને પણ તમે કારણ સત્સંગમાં ખેંચી લેજો અને મહાપથારીએ તમે નિભાવીને એને સંભાળી લેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.